આહિર સમાજના કથિત આગેવાન ગીગા ભમ્મર હાલ વિવાદોથી ઘેરાયેલા છે। ચારણ સમાજ માટે તેમણે કરેલી ટિપ્પણીઓથી તેઓ વિવાદમાં આવ્યા। બાદમાં તેમના પર આહિર સમાજ અને ચારણ સમાજની ફિટકાર વરસી રહી હતી। ત્યારે આજે દલિતો પણ મેદાને આવ્યા છે, કારણ કે ગીગા ભમ્મરે જે પ્રકારે દલિતો માટે ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કર્યો અને જે વાત કરી તે અમે તમને સંભળાવી નહીં શકીએ, પરંતુ આ શબ્દો ગેરબંધારણીય ચોક્કસ હતા તે જણાવી દઈએ છીએ। આ મામલે જિગ્નેશ મેવાણીએ પણ પોતાનું નિવેદન આપ્યું। શું કહ્યું જિગ્નેશ મેવાણી અને કઈ રીતે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા અને ગુજરાત સરકારના બજેટની વાત કરી, તેની આપણે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ વીર દેવાયત બોદર સમૂહ લગ્નનું એક આયોજન થયું હતું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, જ્યાંથી કથિત આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરે એક ભાષણ આપ્યું અને આ ભાષણની અંદર તેમણે એક સમાજ નહીં પરંતુ કેટલાક બીજા સમાજો માટે પણ કેવી ટિપ્પણીઓ કરી તે તમે સૌ કોઈ જાણતા હશો। માધ્યમોએ આ સમાચાર તમને બતાવ્યા છે। તેમણે ચારણ સમાજ માટે જે ટિપ્પણીઓ કરી એ ટિપ્પણીઓ પણ વખોડવાને લાયક છે અને ચારણ સમાજ રસ્તા પર આવી ગયો। આવેદનપત્રો પાઠવ્યા બાદમાં આહિર સમાજ પણ ચારણ સમાજના સમર્થનમાં આવ્યો અને ગીગા ભમ્મરના વિરોધમાં આવી ગીગા ભમ્મર વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની માંગણી થઈ। ત્યારે આજે દલિત સમાજ પણ ગીગા ભમ્મરથી ખફા થયો અને તેમણે પણ આવેદનપત્રો પાઠવી ગીગા ભમ્મર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી। ગુજરાતના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી આ મામલે વાત કરતા જણાવે છે કે આ રાજ્યની સરકારે જે બજેટ મૂક્યું એ બજેટ પરથી સમજી શકાય છે કે તેઓ અસ્પૃશ્યતા દૂર કરવા માંગે છે કે નહીં, કારણ કે અસ્પૃશ્યતાના નિવારણ માટે રાજ્ય સરકારના બજેટમાં ₹0 રકમની ફાળવણી કરવામાં આવી છે। દલિતોના વરઘોડાના વિવાદ હોય તે મામલે પણ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે આજે પણ આ રાજ્યના કેટલાક ગામોની અંદર દલિતના લગ્ન સમયે તેમને વરઘોડા પર બેસવા દેવામાં આવતા નથી। આ સ્થિતિ ક્યારે સુધરે? તો જ્યારે સામાજિક ક્રાંતિ આવે, પરંતુ ગુજરાતમાં આવી સામાજિક ક્રાંતિ માટેની કોઈ મૂવમેન્ટ થતી નથી। સાથે તેમને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લેતા કહ્યું કે તેમણે જો ખરેખર કામગીરી કરવી હોય તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કહેવું જોઈએ કે તમે વરઘોડે ચડો, અમે બેઠા છીએ, ત્યારે સ્થિતિમાં સુધારો આવે, પરંતુ આવું કંઈ થયું નથી। તેમણે વજુવાડાની ટિપ્પણી પણ યાદ કરી અને સાથે તેમણે બજેટને પણ યાદ કર્યું। સાંભળો જિગ્નેશ મેવાણીએ સરકાર પર કેવા પ્રહાર કર્યા। એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ જ શબ્દોના પ્રયોગવાળો વિડીયો ગુજરાતના કેટલાક કહેવાતા સાધુ સંતોનો પણ વાયરલ થઈ ચૂકેલો છે અને વજુભી વાળાએ પણ એક્ઝેક્ટ એ શબ્દોનો પ્રયોગ કરેલો એવો વિડીયો પણ રમી રહ્યો છે બજારમાં, અને સરકાર એનું કોઈ કોગ્નિજન્સ લેતી નથી। એટલે સમાજમાં એવો મેસેજ છે કે દલિતોને ઘોડે ચડવા ના દઈએ, લાંબી મૂછ રાખવા ના દઈએ, એમની જમીનોમાં કબજા લઈ લઈએ, એમને ગટરમાં ઉતારીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યાં ખાસ એક્શન જ લઈ છે? એટલે આ પ્રમાણેનું સરકારનું વલણ જે છે એ સમાજમાં લોકોને ખબર છે, અને સમાજમાં જે પ્રમાણેની સામાજિક ક્રાંતિની ચળવળ જ્યોતિબા ફૂલે, રામાસ્વામી પેરિયાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ચલાવતા હતા, એવી સામાજિક ક્રાંતિની કોઈ મુવમેન્ટ દલિત આંબેડકરવાદી સંગઠનોને બાદ કરતા ગુજરાતના ખાસ પ્રગતિશીલ લોકો પણ ચલાવતા નથી। અસ્પૃશ્યતા નાબૂદી, માથે મેલુની નાબૂદી, જાતિ વ્યવસ્થા કઈ રીતે ખતમ થાય, સમાજમાં સાચી એકતા કઈ રીતે પ્રસ્થાપિત થાય, બંધુત્વ આવે, એવી કોઈ સોશિયલ મુવમેન્ટ, સોશિયલ રિફોર્મ્સની મુવમેન્ટ ગુજરાતમાં છે નહીં, અને સરકારનું તંત્ર આખું વલણ ઉદાસીન છે। સમાજ કલ્યાણ વિભાગનું, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું કાલ બજેટ હું જોતો હતો, અસ્પૃશ્યતાની નાબૂદી માટે અને સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચેના ખ્યાલ દૂર થાય એના માટે ફાળવેલા બજેટની રકમ શૂન્ય। એટલે સરકારની કોઈ કમિટમેન્ટ જ નથી કે અસ્પૃશ્યતા નાબૂદ થાય, આવા ગંદા વિચારોમાંથી સમાજ મુક્ત બને। ત્યારે આ પ્રમાણેના લોકો સ્ટેટમેન્ટ કરતા હોય છે। હવે જેમણે નિવેદન કર્યું પણ મોટી ઉંમરના વડીલ છે અને એકથી વધારે સમાજ વિશે આ પ્રમાણેના સ્ટેટમેન્ટ કર્યા છે, બહુ દુઃખદાયી વસ્તુ છે। અને કાયદાની ભાષામાં કહું તો એટ્રોસિટીઝ એક્ટ હેઠળ આ ગુનો દાખલ કરવા પાત્ર છે। ગઈકાલથી મુદ્દો મીડિયાના મિત્રો ઉપાડી રહ્યા છે। અત્યાર સુધી તો ઓફેન્સ દાખલ થઈ જવો જોઈતો હતો, પણ નથી કરી રહ્યા। તો કાર્યવાહીને લઈને તમારી કોઈ? બિલકુલ, હું ગુજરાતના ડીજીને પણ લખીશ આ મુદ્દે, અને સવાલ એ છે કે અમે તો લખીએ જ છીએ, અમે તો બધી જ એટ્રોસિટીની ઘટનામાં જેટલી પણ જગ્યાએ અત્યાચાર અન્યાય થયો મેક્સિમમ જગ્યાએ અમારો જવાનો પ્રયત્ન વર્ષોથી રહ્યો છે, પણ મુખ્યમંત્રી પોતે કેમ કોઈ દિવસ જતા નથી? આજે ઘોડાવાળી જે ઘટના બની એમાં મુખ્યમંત્રી પોતે જઈને ઊભા રહે? ઘોડાની લગામ એક બાજુથી હર્ષ સંઘવી પકડી હોય, બીજી બાજુથી મુખ્યમંત્રી પકડી હોય, અને હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી બંને એવું કહે દલિત સમાજના યુવાનને
નીકાળતો તારા વરઘોડો અમે બેઠા છીએ, તો સમાજમાં એક મેસેજ જાય. એવું તો કશું કરવા માગતા નથી. આવી 21 ઘટનાઓ બની છે, 21 ગામો છે ઇનફેક્ટ, જ્યાં દલિત સમાજને વરઘોડો કાઢવાની ઇજાજત નથી અથવા એમના વરઘોડા પરથી ઉતારી દીધા હોય. આજે પણ ગુરુમાં બોલે તો 4000 એકર જમીન ખાલી બનાસકાંઠા અને કચ્છમાં છે દલિત સમાજની માલિકીની, દલિત સમાજને ફાળવેલી, એમાં ગુંડાઓનો કબજો છે. એક કેસમાં કોગ્નિજન્સ લઈને ગુનો દાખલ કરતા નથી. એટલે દલિત આદિવાસી જેવા વંચિત વર્ગના મુદ્દાની વાત આવે ત્યારે સરકારનું કોઈ કમિટમેન્ટ નથી, અને એના કારણે આ ભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું છે જાતિવાદી, એ પ્રમાણેના નિવેદનો લોકોને કરવાની છૂટ મળે છે. ઓકે, થેન્ક યુ. તો આ હતા કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણી કે જેમણે સરકાર પર પ્રહાર કર્યા, સાથે જ કહ્યું કે આજે પણ દલિતોની જમીન ગુંડાઓના કબજામાં છે પરંતુ કાર્યવાહી નથી થતી. આવા નિવેદનો જ્યારે સામે આવે છે કથિત સાધુ સંતોના, કથિત નેતાઓના, ત્યારે પણ કાર્યવાહી નથી થતી અને તેના પરિણામે આવા નિવેદનબાજી કરનારા લોકોને છૂટ મળે છે. જોઈએ હવે આ મામલે રાજ્ય સરકાર શું કામ કરે છે, કઈ પ્રકારની કાર્યવાહી ગીગા ભમ્મર વિરુદ્ધ થાય છે, કારણ કે ચારણ સમાજ અને દલિત સમાજ પણ ખફા છે. આહિરોનું પણ સમર્થન છે ગીગા ભમ્મર પર કાર્યવાહી થવી જોઈએ તે વાતને. જોઈએ હવે ક્યાં જઈને આ મામલો અટકે છે. આ જ પ્રકારની વાત, સમાચાર અને પડેપડના અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ